હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજા એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. ને ગુડ મોર્નિંગ બધાઈને, જય શ્રી કૃષ્ણ. ક્યાં ગયા મેડમ? જય શ્રી કૃષ્ણ મેડમ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું કરતા હતા અહીંયા? કામ હાલે જો વોશિંગ મશીનમાં કપડાં નાખવા હે તે બધું નાખીને પછી આ બધું કચરા પોતા થોડુંક ને બધું કરવું છે. અરે વાહ, એક મસ્ત મજાનો સુવિચાર કહી દે પહેલા. સમય, સત્તા અને સંપત્તિ ભલે સાથ ન આપે પણ સ્વભાવ, સમજદારી અને સાચો સંબંધ હંમેશા સાથ આપે છે. અરે વાહ, સાચી વાત છે ખુશી. સાચી વાત છે ને? સાચી વાત. આપણો સ્વભાવ હોય છે તો આપણે સંબંધમાં છે, સમજદારી આપણી સમજદારી હોય. હા, એટલે એ ત્રણ વસ્તુ હોય ને તો બીજી આપણે કઈ જરૂર છે જ નહીં. અરે વાહ, સાચી વાત. હાલો કામ કરી નાખો ફટાફટ. વોશિંગ મશીનમાં નાખી દો કપડા. કપડાની નાખ દઉં. મમ્મી એક કામ મમ્મી બહાર ગયા હે હવાર. હા, એ મમ્મીનું કામ આયલું હે. મમ્મીનું કામ હે ને અઘરું હોય. મમ્મી અમે એને પેલા કહેતા હોય કે ને મમ્મી આ કામ કરી નાખજો, તો ત્યારે ન જાય મમ્મી સાડી લીધી ને તો મેં મમ્મી કીધું બધી સાડી હોય ને તમે ફૂલ સ્ટીચ ને એવું બધું કરાઈ આવો ને બ્લાઉઝ ને એવું સીવડાવવા નાખી દો. તો પછી કર્યું હવે જવાનું થયું એટલે મમ્મી રોજ ધક્કા ખાય છે. એવું જ હોય. હા, ચાલો કોફી બનાવી દઉં પેલા. બનાવી દે કોફી. હવારમાં થોડુંક મોડ આવી. કપડા નાખી દઉં એટલી વારમાં ત્યાં સાહેબ વેલા ઉઠી ગયા એમ ને. હજી નાખ્યા નથી એમને. આ છે ને આખી ગેલેરી સાફ કરવી છે, વધારે વસ્તુ હોય ને બધી જવા દેવી છે ને એવું બધું કરવું છે એટલે પેલા હવારમાં કરવાનું ચાલુ કરી દઉં તો જ મેળ પડશે. અરે વાહ, ઈ વાત સાચી. ને આ પાણીનું ઢમ એક રાખવું પડે, કેમ કે બેકઅપમાં કોક વાર પાણી વહી જાય ને તો આ ભરીને અમારે રાખવું પડે, એટલે અહીંયા પડ્યું હે. હા, પણ હવે હે ને આને શું કરું ખબર? ઉપર જ ચડાઈ દઉં, જ્યારે જરૂર પડશે ને ત્યારે જ ઉતારશું. એકદમ ક્લીન કરી નાખું હે, પછી તમને બતાવીશું. જો ગોરી ચાલ્યા તળાવના ઘાટે. ગામડામાં તળાવના ઘાટે જ જાય ને. ના, આમાં છે અંદર શાકભાજી છે. તમારે શું જોઈએ છે અંદર? આ પેન્ટ લટકે હે બાર શાકભાજી. ઈ તો અમે શાકભાજી ને ઢાંકવા હારું રાખ્યું છે. આયરે બીજા કપડા ઢાંકવા હારું જ રાખ્યા હે બધા. અંદર હે ને હારા ફ્રૂટ ને એવું છે એટલા માટે. ઓકે, હું વેચો હો? દ્રાક્ષ છે, કાળી દ્રાક્ષ છે. ના, અમાર નથી ખાવી. દ્રાક્ષ અત્યારે ખરાબ આવે, તમે નો ખાતા. હાલો જાઓ. ઓકે, ચાલો તો અમે જઈએ છીએ. ઓકે, બાય ટાટા. ફાઇનલી આ બીન બેગ હે ને ઓલી રૂમ ની બહાર નીકળ્યું હે ઘણા ટાઈમ પછી. હવે આ બધું આજ કર્યું ને, ગેલેરી ની બધું કરવું હે, થોડું ઘણું સાફ સફાઈ કરી નાખી ને તો એ બીન બેગ જોઈ મેં બહાર કાઢી નકર હે ને અહીંયા જ પડ્યું રહી છે. બોલો, યુઝ ન થાય, નકર અહીંયા કાંઈ પડ્યું નથી. એના ઉપર ખાલી એને કપડા સુકાવવામાં યુઝ થઈ જાય. કઈક કપડા ચેન્જ બેન કરવાના તો પછી નાખીને ભાગી જાય. હા, એના કરતા બહાર જ કાઢ્યું મેં. કીધું હોલમાં રાખો એટલે હોલમાં જેને બેહવું હોય ને એને બેહવાની યુઝ થઈ જાય. નકર પાસ જ મને હંભરાય કરે તે બીન બેગ મોટા ઉપર લીધું બેસતી તો હો ને એમ. સંભળાવું જ પડે ને થોડોક. એ અમારો જન્મસિદ્ધ અધિકાર છે. કાઈ વાંધો નહીં, અમારો જન્મસિદ્ધ અધિકાર છે. અમે તમે બાઈ સંભળાવે છે ને જણને. એ તો હું નથી સંભળાવતી. આમ જોતો કઈ બાજથી સૂરજ ઉગ્યો આઈ. ના મજાક કરું હા. હું કેટલી વાર ખોટું હોય એટલે કહેવું પડે શું હા. તમે સુધરો નહીં. હા, તો અમે એમ જ કહી. કાઈ વાંધો હાલો. તો આપણે હે ને હવે જો આશીષ હવે 300 કે થવાની તૈયારી છે તો આપણે કેક નો ઓર્ડર દેવા જાવો જોઈશે. તો ઓર્ડર દી આવી ને આજ આપણે. આ જાવું જ જોઈશે. આજ દી આવી એટલે કાલ થાય કે ગમે ત્યારે થઈ જાય, કાંઈ નક્કી નથી હવે નક્કી નથી ક્યારે થાય. હા, એટલે દી આવી આજે ઓર્ડર. 99 થઈ ગયા. 99 થઈ ગયા હે એટલે ઓર્ડર દી આવી એટલે મસ્ત મજાની કેક. કેવી બનાવડાવશું આ વખતે કેક? 300 કે ની જ જોઈ 300 કેવી. કેમાં અમે કઈ વિચાર્યું નથી કઈ કેવી બનાવવા દઈ. એમાં કાઈ ન હોય, કા ચોરસ બને કા ગોળ બને. 300 કે લખેલા હોય રેડ અને વ્હાઈટ ઉપર. રેડ અને વ્હાઈટ ફિક્સ થીમ ઉપર જ બનાવી. YouTube ની હે એટલે હમ. બર્થડે ની હોય તો એમ થાય. કઈક નવું બનાવી કા. એ તો બાનો બર્થડે ક્યારે? 25 તારીખ આવતા મહિનાની. એટલે આપણે આવી તરત થઈ છે ને તો આપણે આવી તરત જ. હા, ઓહો, તરત જ એમ ને? તરત જ અરે વાહ. આપણે એની આજુબાજુ આવશી. હા, આપણે એની આજુબાજુ જઈ જઈશું. હમ. બધાને થેન્ક યુ સો મચ. થેન્ક યુ આટલો બધો સપોર્ટ આપવા માટે. બસ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેને નથી કરી, અને નવો પ્રેમ આપતા રહ્યો. અમને બહુ જ આનંદ થયો. અમારા 300 કે થવાના ફાઇનલી. બોલો. હા, જો સવારમાં હે ને એક પાર્સલ આવી ગયું હે. મેડમ ની ખરીદી ચાલુ થઈ ગઈ ફૂલ જોશમાં. હવે હે ને થોડાક દી આ પાર્સલ જ આવ્યા કરશે અમારા ઘરે. ના, એવું નથી. આપણે થોડું ઘણું તો શોપ પરથી લેવાનું, પણ અમુક વસ્તુ મારે ઓનલાઈન મંગાવી. ઓકે, અમુક વસ્તુમાં કેટલી વસ્તુ છે એ કહી દો તો જરાક ઈ અમને. આવે પછી કહીશું. મને ખબર નથી કેટલું મગાવ્યું હે ઈ. જોઈ કેટલા પાર્સલ આવે ને પછી આપને ખબર પડશે કે શોપ પરથી કેટલું લેવું છે ને અહીંથી ઓનલાઈન કેટલું મગાવ્યું છે. એકાદ
વસ્તુ બે વસ્તુ હતી ઓનલાઈન બસ. હવે બે જ વસ્તુ છે. હા તમને મેં Okay. બતાવી તો હતી તે દી. બતાવીએ પછી કેટલું કાર્ટમાં નાખ્યું એ મને હા, ન એટલું ખબર હોય તમને ને. મેં હું તમને પૂછ્યા વગર ગાય નથી કરતી બોલો. અરે જો વધારે નીકળે ને વસ્તુ તો હું બતાવીશ. ઓકે આ તો બ્લોગમાં. વ્લોગમાં બતાવું છું. મેં તમને ત્યાંથી બતાવ્યું હતું તો Okay. કે મને નથી ખબર કેવું ખોટું બોલો એટલે બે હવે. થી ત્રણ તે બાકી અંદર કાર્ટમાં તો કેટલું કાર્ટ- બધું હતું એમાં તારે. એવું હોય શું ખબર હે કે હું હે ને કાર્ટ હે ને કાર્ટમાં કેટલું ભરી મૂકું પછી એમાંથી એક બે વસ્તુ આ તે ભરાવે. કાકા એમાં તો આ 8 ઓલી વસ્તુ હતી મેં કીધું આ બધું મગાવવાની હતી કે ના હું આમાં જ મગાવી લઈશ મને જે ગમશે નહીં મેં કે ના, આ ના. જે મેં કીધું આમાંથી કઈ નથી ગમતું કે મેં કીધું આ નથી ગમતું એટલા એને કાઢ નહીં ખાતા બાકીના તો હજી હતા. ના ના ઈ રાખું હું પછી શું હોય કે અમુક વસ્તુ સારી ન હોય ને તો વળી એમાંથી ઓલી મગાવવા થાય. ઓકે એટલે રિટર્ન પોલિસીમાં એક્સચેન્જ કરવા થાય કા હા. ઓકે જો મમ્મી હે ને ફાઇનલી એક બ્લાઉઝ સીવીને આવ્યા હે હવે બીજા બધા જ્યારે આવે ત્યારે એ મમ્મી ઈ તો આવી જાય બે દીમાં બધા. બે દીમાં એને કઈક સીવી દેજો ભાઈ કઈ કીધું બટા. હા નકર કઈ અટકી જાય ખોટું. નાજી માપી લ્યો એકવાર હા, મારી આમ તેમ હોય ને તો કઈ કરવા થાય કા. ના ઈ તો બરાબર છે. એ વાત સાચી ને આયરા સાખે લેતા આવ્યા. વાંધું લેતી એવી. અને મને એક કોમેન્ટ આવી હતી કે ખુશી દીદી હું તમને છે ને એક રિક્વેસ્ટ કરું છું કે તમે પ્લીઝ છે ને અત્યારે દ્રાક્ષ નો ખાવ કારણ કે એ લોકો દ્રાક્ષ રહ્યું ને એમાં કંઈક કેમિકલ વાળું કંઈક કરે હે અને અત્યારે એનાથી ગળા બધાના ખરાબ થઈ જાય હે તો તમે બીજા બધા ફ્રૂટ ખાવ પણ પ્લીઝ મારું માન રાખજો અને ડિયર તમે છે ને દ્રાક્ષ જ ન ખાવ તો હવે તમારું માન રાખવું દ્રાક્ષ બંધ જોઈ લો. દ્રાક્ષ એક જ બંધ. વાતેથી મગાવી એટલે હવે દ્રાક્ષ નથી લાવ્યા મમ્મી. તેથી ખાધી ને પછી એને જ થઈ ગયું કે નથી ખાવી દ્રાક્ષ નથી હારી આવતી કે નથી મેં કીધું લાવતા જ નહીં મમ્મી મેં કીધું તરબૂચે મને હારા એના નું તો જે ગમતા જ નથી હાવ તો મેં આકર ટેટી લાવવાની ને મજે મોજ ખાઈ પી જલસા બસ. અરે વાહ સાચી વાત કઈ વાંધો નહીં. થેન્ક યુ બસ તમે આવી રીતે મને કહેતા રહીજો. તો જો કાલે અમે છે ને જે પક્ષીઓને પાણી નાખવા વિશેનું કીધું હતું ને તો તમને બધાને બહુ જ ગમ્યું અને ઘણા લોકોએ મને સજેશન આપ્યું કે ખુશી દીદી તમે છે ને આ કુંડું લીધું ને એના કરતા તમે પેલું જે એકદમ પોળું આવે અને હાઈટ નાની હાઈટ વાળું લીધું હોય ને તો તો પક્ષીઓને વધારે ઈઝી હેલું પડે. પડે હા પાણી પીવા માટે અને છે ને માટીનું લેવાનું એટલે છે ને એમાં ઠંડુ ઠંડુ પાણી રહેશે ને તમારે ઓલું નહીં કરવું પડે ને આમાં તમારે ઘડિયા ઘડિયા ગરમ થઈ જશે એમ એ વાત સાચી છે. તો તો thank thank you you suggestion suggestion આપવા માટે. માટે. આપણે ચેન્જ કરી નાખશું. તો આપણે છે ને હવે આપણે એને ચેન્જ કરી નાખશું આપણે ઈ માટીનું લઈ આવશું અરે હા, sis? શ્યોરલી માટીનો હા. લઈ આવશું આપણે ચેન્જ કરી નાખશું. હા અને તમારા બધાની છે ને ઘણી બધી કોમેન્ટ્સ છે પણ અમે બધી કોમેન્ટ્સ ને કમ્બાઈન કરીને રિપ્લાય આપી દઈ કે તમે લખો દ્વારકા કેદી જવાના છો તો અમે લોકો દ્વારકા છે ને અરાઉન્ડ 8 યા 10 તારીખ ઈ ગમે તે તારીખે નીકળશું. 7 8 9 10 હવે એમાં કઈ નક્કી નથી કઈ તારીખે નીકળવાની એ 7 8 9 10 એ 4 તારીખમાં ગમે ત્યારે નીકળશું. 7 તારીખ પછી અમે નીકળવાના હા છીએ. હા 7 તારીખ પછીનું શેડ્યુલ રાખ્યું છે. હા. બધું કામ પતી જાય ને બધું જે પણ વસ્તુનું આમ તેમ છે એ બધું પતી જાય ને પછી નીકળશું. ઓકે અમારી ડેટ ફાઇનલ થઈ ગઈ છે આ ફાઇનલ આ ફાઇનલ ડેટ છે. એ 4 ડેટ માંથી જ્યારે પણ નજીક આવશે ને ત્યારે અમે કહી દઈશું ફાઇનલ ડેટ અમારી. 7 ની 8 થઈ જશે પણ 7 ની 6 નહીં થાય હા હા જો આપણે છે ને હાંડવાનું છે ને બેટર છે ને પલાળી દીધું તું સવારમાં એટલે છે ને ત્યાં સાંજ સુધીમાં હું આથો આવી જાય આથો આવી જાય, એ હા. વાત સાચી. એટલે ઘડીક વાર મેં તો તડકે મૂકી દીધું તપેલું એટલે સરસ મજાનો જો આથો હવે આવી જ ગયો હોય લગભગ તો પણ હજી થોડીક વાર આપણે રાખશું સાંજ થોડો થોડો સુધી. તડકો આવે ને ઈ અમે રાખી દે એટલે સાંજ સુધીમાં અસલ આથો આવી જશે ને મસ્ત મજાના હે ને હાંડવો બની જશે. હા મસ્ત મજાના મજાનો હાંડવો. મસ્ત મજાનો મજાનો નો હાંડવો. નો થોડું મજા ગુજરાતીમાં એમાં ઓલું શબ્દ કરો ને કઈ ભણ્યા મજાના હો. મજાના હે ને ઢોકળા બોલવા જતો તો ઢોકળા યાદ આવી ગયા બેટર ના લીધે મસ્ત મજાનો હાંડવો બની જશે. ને જો ક્યારના હે ને અમે એટલા દાંત કાઢી ને પેટમાં દુખો આવ્યું હું કા પછી ખુશી ગઈ છે. મારા હિસાબે. અમે એને એક રીલ બનાવતા હતા જે રીલમાં છે ને કટ નહોતું ક્યાંય ત્રણેય હારે જ રીલ હતી ઠેઠ લગી બરોબર એટલે યાદ રાખવાનું વધારે હતું તો મમ્મી છે ને કાંઈ યાદ ન રહ્યું ને તો કે બુદ્ધિ વગરની હોય ઈ કે જોઈ લીધું કાંઈ જોડવું તો કરે ને તો એમને બેહી રહો તો સારું લાગે. એમાં એમ હતું છેલ્લે કે સાચી વાત છે દીકરા એમ બોલવાનું હતું એની જગ્યાએ કે બુદ્ધિ વગરની હે ઈ કે. એ મને કહેવાનું હતું એની જગ્યાએ ખુશીને કહી દીધું તું બુદ્ધિ વગરની જ છો કે. તો આશીષ તો ઈ તો મમ્મીએ ગમે ત્યારે ગમે ઈ વાક્ય જોડી દ્યો. મમ્મીનું કઈ નક્કી ન હોય ઈચ્છા થાય ની વાક્ય એને લાઈન એડ કરી નાખે. અમારા સ્ક્રિપ્ટમાં ન હોય ને એવી લાઈન એડ થઈ જાય. બા કાંઈ તમે જેને ઠુમકા માર્યા તા ને બહુ વખાણ હાલે હે. એવું યા? તો પછી મારા તો બળાકા જ હોય. કીડીની જાનમાં કીડીની જાન હો. એક બાજુ ગેમ ચાલુ હતી ને એક બાજુ બા ડાન્સ કરતા હતા. હા તો
તો જો આજે છે ને તમને લોકોને કંઈક સ્પેશિયલ દેખાડવાનું છે, બહુ મસ્ત મજાનું છે, એકદમ હોળી સ્પેશિયલ. જોઈ લ્યો કેવો લાગુ કહી દો મને. આજે હોળી સ્પેશિયલ રીલ બનાવવાની એના માટે તૈયાર થયો. એક નંબર હે મમ્મી. કોઈ ઓળખી ન હકે ખુશી. એક સરસ મજાની તમારા માટે રીલ ક્રિએટ કરીએ છીએ અત્યારે. હવે જો આવી બધી મહેનત કરી હોય ને કોક અમારી રીલ હે ને બીજે મૂકી દે ચોરીને તો પછી કેવું કેવું દુઃખ થાય? થાય. હા, એટલે અમને વધારે ખાર ચડ્યો એના ઉપર જે રીલ ચોરી કરી હતી ને એના ઉપર. આટલું બધું મેં કર્યું હોય ને અમે દર વખતે રીલમાં આવું નવું કંઈક કરતા હોય ને ઈ લોકો એને કાંઈ નહીં ડાઉનલોડ કરીને મૂકી દેવાનું. જો અમારી હોળીની રીલ આવે ને, હા ખુશી નખરા દાંત જ દેખાય, બીજું કઈ દેખાતું નથી. મોઢું જ જય. હારા દાંત જ એટલા white હે ને દાંત જ દેખાય ઓહો, ભલે પણ- નોમું કાળો હોય પણ તમે આશીષ કઈ માવા કે એવું કઈ ખાતા નથી ને એટલા માટે એટલે કાંઈ વાંધો નહીં. હાલો. પ્રાઉડ ફીલ થાય મને આવું બોલતા. બોલો. હજી દાંતમાં લગાવવાની મેં કીધું પછી લગાવ જરા. ના દાંતમાં નથી લગાવી. એટલે ગાય ના આપણે નુકસાન પહોંચે એવું નહીં કરવાનું. હાલા એમના અત્યારે ઉમે તો જો અમારી હોળીની રીલ આવે ને તો લાઈક કરી દેજો મોજે મોજ, કારણ કે મોજ પડવાની છે તમને લોકો. કા આશીષ? મોજ મોજ પડશે. ફાઇનલી છે ને હોળીની રીલ કમ્પ્લીટ થઈ ગઈ છે અમારી, અને આશીષે છે ને બહુ બધી મહેનત કરી છે આમાં. તો અમારી હોળીની રીલ જ્યારે આવે ને અમે તમને કહી દઈશું, અને બહુ મજા આવી રીલ શૂટ કરવામાં. કા મમ્મી? આશીષનું તો મોઢું જો કેવું ઓળખાતું નથી. હા તો ચાલો આશીષ શું કરે છે? નાવા જવાની તૈયારી કરું હું. કેટલી વાર નાઈશો? હવે 4-5 વાર નાવું પડશે આ બધું કાઢવામાં. 10-15 દી થાય મને લાગે તમારો કલર નીકળતા. કલર તો હમણાં હું કાઢ નાખીશ. કાચો કલર હે ને કાચો કલરનો ઉપયોગ કર્યો તો એટલે હાલે. પાકો કલર હોય તો પાકો જાય નહીં. કલરનો ઉપયોગ જ ન કરી. કા આશીષ? હા, કાચો કલર હોય ને એટલે હમણાં નીકળી જશે. પાણી નાખીશ ને એટલે બધું નીકળી જશે. તો હાલો નાઈ લ્યો, 4-5 વાર નાઈ લ્યો તો 4-5 વાર નાવું જોઈશે મિનિમમ. હા. જો આપણે નાઈને ફ્રેશ થઈ ગયા, ગહીને હારી પટનો 5 વાર નાયો. ખાલી વધારે વાર નથી નાયો, 5 જ વાર નાયો હો. પેલા એક વાર નાઈ લીધું, વળી પછી બીજી વાર નાઈ આવીશું, વળી ત્રીજી વાર. કા? એટલે 4 વાર તો હાબુ લગાવ્યો. મારે બધી નીકળ્યું. હાથ તો કેવા ગણ્યા ત્યારે હાથમાં છોડા નીકળી ગયા. ઘૂસી ગઈ લોશન લગાડી દ્યો, body બધું લગાવી દીધું મસ્ત ના થઈ ગયા. હવે તો એ બધું. તમારે હારું આ સ્ટ્રોબેરી શેક બનાવી નાખ્યો. અરે વાહ થેન્ક યુ. બે હંગ હવે ચાલુ કરી દીધી તૈયારી હાંડવાની એમ ને. હા હો, હાંડવા તૈયારી ચાલુ. જો મમ્મી વટાણા ફોલે છે, હું આ મકાઈને ઓલી કરું છું. હાંડવો એને ખુશી મેં ઘણા ટાઈમ થી નથી ખાધો. ઘણા એટલે ઘણા એટલે ટાઈમ. મેં બનાવવાનું કીધું. કા મમ્મી? હા, મેં એટલે મમ્મી ઓલા ઘરે હતા ત્યારે ઠેઠ બનાવ્યો છે. મમ્મી એના પછી બનાવ્યો આપણે એકવાર અહીંયા બનાવ્યો તો યાદેય નથી આવતો. પણ આ આપણે કોરોનામાં બનાવ્યો. કોરોનામાં બનાવ્યો તો લે. હા, હા. યાદેય નથી આવતો. ને એકવાર આપણે બહાર ગયા હતા ત્યારે ખાધો તો, થોડો અમથો ખાધો તો. ખબર આપણે હાંડવો ક્યાં? નવા લગ્ન થયા હતા ત્યારે આપણે બાર મને બાર યાદેય નથી. કહું બહુ ટાઈમ થઈ ગયો એટલે યાદ ન હોય. આપણે હજી સ્ટાર્ટિંગ એક જ પહેલા જ મહિનામાં હતા આપણે લગ્ન થયા ને ત્યારે આપણે બહાર ગયા હતા ને નાસ્તો કરવા ત્યારે ખાધો તો. મને યાદ લે ઈ. લે આ તો જબરા નીકળ્યા. આપણે જાબર આપને બધું યાદ હોય. આ ખુશી આશીષને ખાણી પીણીની તો વાત જ નહીં કરે, એનું બધું યાદ હોય. ક્યાં હું વસ્તુ હોય ને બધું યાદ હોય. ભલે બીજી વસ્તુ યાદ હોય કે ન હોય. ઈ વાત સાચી. મને ખાણી પીણી ને તું બે વસ્તુ યાદ છે. ઓહ. પપ્પા આ મમ્મી આ બેઠા બેઠા. આય વાંધો નહીં. હાલો બનાવી બાકી જો નાખો. બધી તૈયારી કરી, બધી સુધારીને એવું કરી, થોડીક વહેલા તૈયારી કરવા માંડી, પછી એને મોડું થઈ જાય. હા એ વાત સાચી. એટલે તો મેં કીધું તમને આવો ને ત્યાં મિલ્ક શેક ની બનાવીને રાખી દઉં, મેં તમે આવીને પછી પી લ્યો એમ. અરે વાહ આપણે પી લઈએ મિલ્ક શેક હમણાં. હા તો બપોરના વાસણ ધોઈ જેવા ફ્રી થાય ને ત્યારના લાગી પડ્યા એ બધા ઓલું નોલું શૂટિંગમાં, ભજન શૂટિંગ રીલ્સ આ તે. તો મેં કીધું લાવ કઈ નાસ્તોય નથી કર્યો, તો મેં એક ગ્લાસ પીધો, મમ્મીએ પીધો, અને મેં કીધું હાલો આશીષ હાટું રાખી દઉં, હમણાં એ આવીને પી લઈશ. પછી ઉનાળો હે ને આખે જરાક ઠંડુ હોય ને તો મજા હા આવે. હા મજા ઉનાળો આવે. હે એટલે હવે તો કેવો તાપ લાગે. બહાર થી ગરમ ગરમ હવે આવવા માંડ્યો. હવે તો હા ખુશી હવે તો આવે જ છે. આપણે બહાર ફરવા જઈશું ત્યારે આપને તાપ થોડોક લાગશે તાપ ખુશી. તો લાગવાનો હો મમ્મી. હા તાપ તો લાગે. તાપ લાગશે. તાપ તો લાગશે જ. ગોગલ્સ લેવાનું ભૂલતા નહીં, ગોગલ્સ લઈ લેજો. હા, એક કોમેન્ટ એવી હતી ખબર ખુશી દીદી આ વખતે ગોગલ્સ ભૂલતા નહીં ગયે. આ વખતે નહીં ભૂલું ગોગલ્સ. ગોગલ્સ તો લઈ લેજો, તમને મજા આવે, મને મજા આવે, ને આપણે બાને પહેરાવી દેવા બીચ ઉપર ગોગલ્સ. જો અરે વાહ વાહ. મોજે મોજ પડવાની છે. તો જો આપણું છે ને હાંડવા બનાવવા માટેની બધી વસ્તુ રેડી થઈ ગઈ છે એકદમ. અને આ બેટરમાં છે ને આપણે ચોખા, ચણાની દાળ, અડદની દાળ, તુવેરની દાળ આટલો યુઝ થયો છે. અને અડદની દાળ તો મેં આટલી કમથી જ નાખી. કામ હા થોડીક જ નહીં. એટલે 4 વસ્તુ થઈ ને. 4 વસ્તુ થઈ. હા એટલે એ બધી
બધી નાખીને તો જ મોજે મોજ પડે છે. એ વાત સાચી. હા, અને બીજી વસ્તુ જો હું અંદર શું નાખવાની ઈ કહી દઉં. મેં આ દૂધી ખમણેલી આટલી છે, પછી આ ગાજર આટલું, પછી આ કેપ્સિકમ આટલું સુધાર્યું છે, પછી આ જો આપણે આ મકાઈ અને વટાણા ઈ બેયને મેં બોઇલ કરી દીધા છે. આદુ, લસણ અને મરચીની ત્રણેયની પેસ્ટ મેં તૈયાર કરી નાખી છે. અને આપણે બીજી બધી વસ્તુઓ ચાટ મસાલો અને કાળા મરીનો પાવડર ને બધું આપણે છે ને અંદર નાખશું ને જોરદાર હાંડવો બનાવશું. જો અરે વાહ વાહ. બધું નાખવાથી છે ને મસ્ત હાંડવો બને. તમે લોકો નો નાખતા હોય ને તો ટ્રાય કરજો, મજા ના, આવશે. હાંડવામાં તો બધું જોઈ જ, વટાણા ને બધુંય જોઈએ. મકાઈ ને ઈ બધું તો હોય તો જ અને મજા આવે. મકાઈ હોય ને તો અંદર વધારે મજા આવશે, પણ બોઇલ કરીને નાખવાનું. ઘણા છે ને કટકા નાખે આના ગાજરના એના, પણ તમે આવી રીતના છીણીને નાખશો ને તો વધારે તમને મજા આવશે. અરે વાહ. ખાવામાં આપણને આવે ને તો મજા આવે. હા, અને પછી કટકા અમુક કાચા રહી જાય તો મજા નો આવે આપણને. હમ. તો આ બધી વસ્તુ જો આપણે નાખી દઈશું અંદર. અને મેં આજે ઘણે જોયું હતું, આમાં છે ને પાલકની ને એની ભાજી નાખે અંદર, પણ નાખે આપણે ને? બધી નાખી નથી એટલે મેં ઘણાય નાખે, ઘણાય નાખે. પાલકની ની બીજી હજી એક ભાજી નાખે કે નહીં નાખે ઈ યાદ નથી. પાલક અને મેથી નાખે. મેથી. ઓકે. ઈ તો જેને જેવું ભાવતું હોય ને ઈ હા, પ્રમાણે બધા એમાં હું બધાયનો બધા આમ પોતપોતાની રીતે ઇનોવેશન કરે આમાં આ ફૂડમાં તો તો સમજ. આપણે આમાં ચાટ મસાલો નાખી દઈશું મસ્ત મજાનો 2 ચમચી, નાની છે એટલે હો. ને થોડોક પડી ગયો એમને મય. એટલો તો જોઈને આટલું બધું આખું તપેલું ભરીને બેટર છે એટલા માટે. હા. મીઠું મેં હે ને આમાં બેટરમાં નાખ્યું જ તું એટલે હવે જરૂર નહીં પડે. ને શાકભાજી પૂરતું આપણે થોડુંક હજી નાખી દઈશું એવું લાગશે ને તો. ઓકે. મેં આમાં છે ને થોડોક ધાણા પાવડર નાખી દીધો છે આ, અને આપણે થોડીક હિંગ નાખી દઈએ આમાં. હવે બધું નાખીને આપણે હલાવી નાખી અને લાસ્ટમાં આપણે જ્યારે મૂકવું હોય ને ત્યારે આપણે છે ને થોડોક સોડા નાખી દઈશું અંદર. ઓકે, એટલે એકદમ અંદરથી સરસ હાંડવો ફૂલાઈ બને. જાય ને એકદમ મસ્તીનો અરે, એક હાંડવો. નંબર બને. ઉસે ને બધે બનાવતા આવડે પણ ખમણ બનાવતા નથી આવડતું. અલ્યા આ તો ખમણની વાહે પડી ગયો. કોકલી વાહે કાંઈક તો પડવું ને. ખમણની વાહે પડી ગયો. કાંઈ વાંધો નહીં. ઉસી કે ને હું એકવાર ખમણ બનાવીને બતાવીશ તમને. એકવાર હું જોવો એવા ખમણ બનાવું ને કે તમે જોતા જ રહી જઈશો. જાઓ હવે જો હે ને આમાં આપણે પેન રહી ને એમાં નાખી દેવાનું તેલ. તેલ આવી જાય પછી નાખી દેવાની રાઈ, જીરું, લીમડો અને એક નાનકડી એવી મરચી અને તલ. હા મમ્મી? હા. અમે એટલી વસ્તુ નાખી છે બોલો. ઓકે, ને પછી બેટર નાખી પછી દેવાનું બેટર ઉપર. નાખી દેવાનું. અરે તેલ આવે વાહ. પછી હો. ઈ તો એમ જ હોય ને. રાઈ ફૂટવી પડે હા. જો આપણે રાઈ નાખી દઈએ, આ જીરું નાખી દઈએ. લે મને શીખાવા માંડી વઘારવી. આ એક મરચી નાખો ને ટેસ્ટ મસ્ત આવે. ઓકે. નાખી દેવાના થોડાક તલ. અરે વાહ. એ ઉડવા માંડ્યા, આ તો ઉડવા ઉડે ઉડે ઉડે. પછી આ નાખ દેવાનું બેટર અને ઉઠાવી નાખવાનું પૂરું. ઓકે, સરસ સરસ. આપણો હાંડવો છે ને એકદમ રેડી છે અને બહુ જ સરસ બન્યો છે, એકદમ સુપર. જો મસ્ત બન્યો ખુશી. એકદમ આમ હે ને આમ ઓલો કેવો કેવો સ્પંજી 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 મમ્મીની ભાષામાં. હા. બધાએ જમી લીધું અને જો જમી સોફે બેહીને પછી એનું ઊભું થવાનું મન ન થાય બોલો. નાઈટ તો હાવ નહીં થાય કેમ કે હારી પટનો હાંડવો ખવાઈ ગયો હે. પણ તમારે તો હાલે ઊભા ન થાય તો પણ અમારે તો કામ કરવાનું એટલે ઊભું થવું પડે. ના હરેક લેડીઝ એ થતું હોય છે કે જમી લઈને પછી એમ થાય ઘડીક વાર બેહી એમ થાય જેન્ટ્સ ને એવું થાય કામ કરવાનું હોય ને બેહી જાય ને પછી ઈચ્છા ન થાય. રેવા દો ને પોતે કોઈ દી હે ને માનવા ન દેવો કાઈ વસ્તુ હોય ની પોતાનું લઈ લે. લેડીઝ ને બધું થાય તો જેન્ટ્સ ને ન થાય. કોમેન્ટ હતી હસતી ની કે આશીષ જીજુ તમે આટલું બધું ખાઓ હો ને તોય તમે જાડા નથી થતા. ને ખુશી દીદી થોડું થોડું ખાય ને તોય જાડા થઈ જાય. બોલ હવે એનો જવાબ હું તમને આપું કે હે ને કાઈ વાંધો નહીં, ઈ ભલે જાડા ન થતા. હું એટલે જાડી થઈ ગઈ કે મારે હે ને એટલું સુખ હે ને તમારા આશીષ જીજુ મને એટલા હાચવે હે ને હું કઈ ખાતી નથી ને તોય જાડી થતી જાઉં. બોલો. એટલે એનો મતલબ એવું થયું મારે દુઃખ છે. કાઈ નહીં હો. ના ઈ તમારું જે હોય મજાક કરું હો. મારે સુખ જ છે, મને હરખી રીતે સાચવે. પણ આ તો કેવું છે ખબર, મારી હેર પહેલાથી આવી. આવો ઘણાયનો ક્વેશ્ચન હે કે આશીષ કેમ કે પહેલાથી તું તને જોઈ ને તું આવો ના હવે આવો હું કેટલું એને થાય. આવીને આવી રહું. આનાથી નો પતલી થાવ કે ન જાડી થાવ, હું જેવી છું ને એવી ને એવી રહું હવે. ને મારું કેટલાય વર્ષથી આવું ને આવું શરીર છે. ઓકે, મારા 2 વર્ષમાં મારું શરીર જબરું વધી ગયું છે, જબરું સુખ મળ્યું છે, બહુ જ સરસ પરિવાર મળ્યો હોય એટલે ઓબ્વિયસલી વધવાનું જ છે. ઓહો એને ભલે હરખી વાઈફ નો મળી હોય એને થોડુંક ન જાડું ટોન થવું જોઈએ. ટોન મારે વૈધો તો ખરી 1 કિલો વજન વૈધો મારો બસ તો લગન હું તમને પછી એટલી જ સાચી 1 કિલો એટલે તો હું બહુ. તમને એટલી જ હવે સાચી આમાં વધારે વધે ને તો પછી હું ભંભોટિયા જેવો લાગુ. એક તો હાઈટ એવડી પછી કેવો એ વાત લાગુ. સાચી હો.
એટલે જે હે ને ઈ બધું Perfect પરફેક્ટ જ અને છે. મેચિંગ જ છે આશીષ. હા તો એક છે ને ઇન્સ્ટાગ્રામમાં મને મેસેજ આવ્યો હતો કે ખુશી દીદી અમારે તમને મળવું છે, તમે બહાર જાવ ત્યારે અથવા તો અમે તમારા ઘરે આવશું મળવા, મને તમારું એડ્રેસ આપો અને તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી આપો, તમે એમાં તમને મેસેજ કરી શકીએ એમ. તો અમારી ઇન્સ્ટાગ્રામની આઈડી ફેમિલી ફોન 0009 છે અને અમે છે ને આ વખતે જ્યારે ટ્રીપ પર જવાના છીએ ને ત્યારે અમે પોસિબલ હોય ને એટલાના ઘરે જવાના છીએ મળવા માટે, બરોબર આશીષ? શ્યોરલી પોસિબલ નજીકમાં હશે અમારી ટ્રીપના રૂટમાં જેટલા પણ ઘર આવતા હશે ને તો એમાં એના ઘરે જઈશું અમે. હા ટ્રાય કરીશું Try જરૂર. અને કરીશું. મને ઇન્સ્ટામાં ઘણા બધા મેસેજ આવી ગયા કે અમારા ઘરે આવજો, અમારું ઘર અહીંથી અહીંયા થાય, હા. એડ્રેસ આપી દીધું બધાએ. તો અમે છે ને જવાના છીએ, અમે નક્કી કર્યું છે કે આપણે આના ઘરે જશું એમ. તો ચાલો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી દઈએ, મળીશું કાલે એક મસ્ત મજાના વ્લોગ સાથે. તો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બધા સાથે શેર કરજો. તો બધાને બાય ને ગુડ નાઇટ.